મારી પર્સનલ તો નારાજગી ઘણા સમયથી છે, પણ મેં વ્યક્ત કરી નહોતી. તો મને આમંત્રણ નથી એટલે હું નથી ગયો. ગવર્મેન્ટના જે કાર્યક્રમો થતા હોય છે, અલગ અલગ રાજ્યોમાં થતા હોય છે, અલગ અલગ વિસ્તારોમાં થતા હોય છે, અલગ અલગ જિલ્લાઓમાં થતા હોય છે. એ કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના કોઈ કલાકાર હોતા નથી. આ લોકો ગુજરાત સરકારના કાર્યક્રમોમાં અમુક કલાકારો ફિક્સ થઈ ગયા છે. સ્પેશિયલ તમે તમારી વાહ કરે છે એટલે એને જ તમે બોલાવો એવું નથી. પણ મોટા ભાગના જે કલાકારો છે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે, તો શું વિક્રમ ઠાકોરને આ ખેસ નથી પહેર્યો એટલા માટે આવું થઈ રહ્યું છે? હા, એ બી બની શકે. જેમ કે મેં કીધું, મારા રાજકારણમાં જોડાવું તો મારે આ બધું કરવાની જરૂર જ નથી. કોઈ પણ પક્ષ હોય સામેથી જ મને આવકારી લે, મને કહે છે પણ ખરા. પહેલેથી બધું ફિક્સ જ હોય કે ભાઈ આના એવોર્ડ આપો, આના નહીં આપો, બધું ફિક્સ જ હોય છે બધું. અથવા તો પછી હું તમને અમુક પૈસા આપું, આટલા પૈસા મને એવોર્ડ આપી દો, એવું બી. હા, એવું બી થતું હોય છે. એમને ઠાકોરે પહેલા કેમ ના કહ્યું કે ઠાકોર સમાજનો કોઈ નેતા કદાચ આવવાનું? કદાચ કીધું બી હોય, પણ આ લોકોએ ધ્યાનમાં ના કેમ ના રાખ્યું? તમે તો આટલા મોટા નેતા છો, તમારું કેવું આ લોકો ના માને તો એનું પછી મતલબ શું? એટલે તમારું એવું માનવું છે કે અલ્પેશભાઈનું પણ નહીં સાંભળ્યું હોય? સામાજિક કાર્ય કરતાં રાજકારણમાં જોડાઈ ગયા, ને રાજકારણમાં જોડાઈ ગયા પછી સામાજિક કાર્યો કરવાના જ બંધ કરી દીધા. 2 દિવસ પછી એક પોસ્ટ કરશો, શું છે એ પોસ્ટ? કઈ ધડાકો થવાનો છે કોઈ? ગુજરાતી ફિલ્મ જગતમાં જાણીતો ચહેરો અને જાણીતા સિંગર એવા વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમની નારાજગી પણ સામે મૂકી હતી મીડિયા સમક્ષ. અને આજે આપણે સીધી જ વિક્રમ ઠાકોર સાથે વાત કરીશું કે છેલ્લા સમયથી તમારી નારાજગી ચાલી રહી છે. આ નારાજગીનું મૂળ કારણ શું? મારી પર્સનલ તો નારાજગી ઘણા સમયથી છે, પણ મેં વ્યક્ત કરી નહોતી, ને હજી અત્યારે પણ નથી કરતો. પણ નારાજગી મારી એકલાની નથી. નારાજગી મારા દરેક ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના કલાકારોની છે. સાથે સાથે બીજી જ્ઞાતિના કલાકારો, બહુ સારા કલાકારો છે, એમને જે ન્યાય નથી મળી રહ્યો, એમને જે સન્માન મળવું જોઈએ એ સન્માન નથી મળ્યું સરકારના કાર્યક્રમો થ્રુ. એ પ્રત્યેની મારી નારાજગી છે. એટલે આ નારાજગી તમારી કેમ એવા સમયે સામે આવી જ્યારે વિધાનસભામાં કેટલાક કાર્યકરો ગયા, વિધાનસભા અધ્યક્ષ દ્વારા આમંત્રણ મળ્યું અને એ પછી તમે મીડિયા સમક્ષ આવ્યા? જો આ નારાજગી તમારી ઘણા સમયથી ચાલી રહી હતી, પણ આ સમયે જ કેમ? શું તમને નથી બોલાવ્યા એના કારણે નારાજગી છે? ના, એવું નથી. જ્યારે મેં સોશિયલ મીડિયા દ્વારા જોયું કે ભાઈ વિધાનસભામાં આ કલાકારોનું સન્માન થઈ રહ્યું છે, અને બહુ સારી વાત કહેવાય. બધા મોટા પૂજનીય કલાકારો હતા જેનું સન્માન થયું, અને બહુ સારી વાત. એમનું સન્માન થવું જ જોઈએ, અને સન્માન કર્યું એ બહુ સારી વાત છે. મેં ફોટો જોયા, વિડીયો જોયા, મને સારું લાગ્યું. પછી ઘણા બધા અમારા સમાજના હોય, ઘણા બધા કલાકારો હોય, મિત્રો હોય, એ લોકોએ બી મને ફોન કરીને કીધું કે ભાઈ વિક્રમભાઈ, તમે કેમ નથી ગયા સરસ મજાનું સન્માન સમારોહ બી વિધાનસભામાં બધાને બોલાયા, તમારે જવું જોઈએ? તમે કેમ? મને તો આમંત્રણ નથી. એટલે સ્વાભાવિક છે, તો એમનો વિષય છે. કોઈને જેને આમંત્રણ આપવું હોય આપી શકે છે. તો મને આમંત્રણ નથી એટલે હું નથી ગયો. પછી એવી વાત નીકળી કે ચલો બરાબર છે, તમને આમંત્રણ તમને બોલાવતા નથી, એ વસ્તુ જુદી છે. પણ તમે તો ઠીક વાત છે, પણ આ ગવર્મેન્ટના જે કાર્યક્રમો થતા હોય છે, અલગ અલગ રાજ્યોમાં થતા હોય છે, અલગ અલગ વિસ્તારોમાં થતા હોય છે, અલગ અલગ જિલ્લાઓમાં થતા હોય છે. એ કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના કોઈ કલાકાર હોતા નથી. સાથે આ લોકો ગુજરાત સરકારના કાર્યક્રમોમાં અમુક કલાકારો ફિક્સ થઈ ગયા છે. એટલા કલાકારો કોઈ બી રાજ્યમાં, કોઈ બી ગુજરાત સરકારનો કાર્યક્રમ હોય, ડાયરો હોય કે ગમે તે લોકસંગીતનો કાર્યક્રમ હોય, તો એમાં આટલા કલાકારો મુખ્ય હોય છે. એવું કેમ? મેં બી વિચાર્યું, મેં બી પછી સર્ચ કર્યું, જોયું, મૂકું આ વાત તો સાચી હારી. ચલો મૂકું, મારા પૂરતી વાત હોય તો હું રજૂઆત નથી કરતો, મારું દુઃખ વ્યક્ત નથી કરતો. પણ આ તો મારા ક્ષત્રિય સમાજ અને બીજા સમાજના કલાકારોનું પણ આ તો આમાં ખોટું થઈ રહ્યું છે એમ. તો એટલા માટે મને દુઃખ લાગ્યું, ને પછી મેં આ લાઈવ થઈને મેં કીધું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. તમે મને બોલાવો ના બોલાવો એ 2 નંબરની વસ્તુ છે, પણ તમે આવા કાર્યક્રમ, ચલો વિધાનસભાની વાત જુદી છે, વિધાનસભા સિવાય ગુજરાત સરકાર તરફથી જે કાર્યક્રમો થાય છે એમાં તમે અમુક ફિક્સ કલાકારોને તમે બોલાવો છો. એનાથી તો બીજા કલાકારો, ઘણા બધા જ્ઞાતિના કલાકારો છે, એમાં ઘણું બધું ટેલેન્ટ છે, બહુ નામાંકિત કલાકારો છે, અમારા સમાજના હોય કે બીજા સમાજના હોય. એ લોકોને તો સન્માન મળતું જ નથી ગુજરાત સરકાર તરફથી, એવો ન્યાય મળતો જ નથી. પણ તમે જે કલાકારોની વાતો કરો છો, આપણે ઘણી વખત એવું જોયું છે કે એ લોકો સરકારની વાહ કરતા હોય છે. તો તમને લાગે છે કે આ વાહવાહી કરવા પાછળ જ
એમને બોલાવવામાં આવે છે પછી? એ બરાબર છે, વાહ કરો, એ તમારી પર્સનલ વાત છે. તમે તમારી પર્સનલ લાઈફમાં તમે શું કરો શું નહીં, કોની તમારે શું કરવું જોઈએ, એ બધું અમે લોકો ના કહી શકીએ. તમે કોની વાહ કરવી જોઈએ. હું તો કહું છું, કોંગ્રેસની હોય તો કોંગ્રેસની કરો, ભાજપની કરો, આ પાડવાની તો આ પાડવાની કરો, બધાની કરો. તમે એ સવાલ એ નથી. પણ સવાલ એ છે કે ભાઈ એવું નથી કે તમે સ્પેશિયલ તમે તમારી વાહ કરે છે એટલે એને જ તમે બોલાવો, એવું નથી. બીજો કલાકાર જો તમારા સરકારી કાર્યક્રમમાં બીજો કોઈ કલાકાર આવશે તો બી તમારી વાહ કરવાનો જ છે ને. ચોખ્ખી વસ્તુ છે. તમે બોલાય, તમારા ઘેર હું આવું, તમારા લગ્ન પ્રસંગમાં હું આવું, બરાબર, તો ચોખ્ખી તમારી વાહ મારે કરવાની જ હોય ને. એમાં કોઈ ઇસ્યુ નથી, કરો તમે. પણ બીજા કલાકારોને બોલાવો ને ભાઈ, કેમ નથી બોલાવતા? પણ મોટા ભાગના જે કલાકારો છે એમણે ભાજપનો ખેસ પહેરી લીધો છે, તો શું વિક્રમ ઠાકોરને આ ખેસ નથી પહેર્યો એટલા માટે આવું થઈ રહ્યું છે? હા, એ બી બની શકે ને. ઘણા સમયથી ઘણા લોકો, દરેક પક્ષના નેતાઓ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, એ લોકો મને ઇન્વાઇટ કરતા હોય છે એમની પાર્ટીમાં જોઈન થવા માટે, પણ હું ના પાડું છું. નહીં, એવું નહીં કે એ લોકોનું સન્માન નથી કરતો. એ દરેક પક્ષ મારા માટે, દરેકને હું સન્માન કરું છું, દરેક પક્ષનું. અને દરેક પક્ષમાં ઘણા બધા નેતાઓ જે છે એમની જો બહુ સારા મારા ઘર જેવા સંબંધ છે, સવાલ એ નથી. પણ મેં પહેલાંથી કીધું કે હું રાજકારણમાં જોડાવા નથી માગતો. મારા આ કલાકારની લાઈન, મારી ફિલ્મી લાઈન બહુ સારી ચાલી રહી, તો એમાં હું ધ્યાન આપું છું. તો એટલા માટે મને તો નથી બોલાવતા. એ તો સ્વાભાવિક વાત થઈ ગઈ, બરાબર, એ ચોખ્ખી વસ્તુ છે. અને જે લોકો સરકારનું સમર્થન કરે છે અથવા સરકારમાં જોડાઈ ગયા છે એ લોકોને જ બોલાવે છે, એ વસ્તુ ખોટી છે. સરકાર માટે તો દરેક કલાકાર એક સરખો હોવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિનો હોય, તમારી પાર્ટી માટે કામ કરતો હોય, ના કરતો હોય, પણ કલાકાર છે. કલાકારને કોઈ પાર્ટીમાં પેલો ના હોવો જોઈએ એમ. પણ તમે જે ભૂતકાળમાં ભાજપની ટિકિટ ઠુકરાવી દીધી હતી, તો તમને લાગે છે કે આ બધું એના માટે એ શું હતું, આખી વાત શું? અરે, ઠુકરાવી દીધી એવું નહોતું. મેં સન્માન ભેર કીધું હતું ને, એમનું સન્માન કરીને કીધું હતું. મેં જે તે ટાઈમે 2007ની વાત કરું તો મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતની વાત કરું, ત્યારે હું મળવા ગયો હતો સાહેબને. અમારા સમાજના ઘણા બધા અગ્રણી નેતાઓ હતા જે મને લઈ ગયા હતા, એ જોડાવા માટે, ટિકિટ માટે લઈ ગયા હતા, ઇલેક્શન લડવા માટે મને. ત્યારે બી 2006માં જ પિક્ચર, મારી પહેલી પિક્ચર આવી હતી ને ગુજરાતી પિક્ચર ફિલ્મો એકદમ બંધ થઈ ગઈ, ઓછી થઈ ગઈ હતી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાગી હતી. ત્યારે એકવાર પીને મળવા આવી પિક્ચર આવી અને પિક્ચર સુપરહિટ થઈ, 50 વીક ચાલી અને ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ. અને એના પછી ઘણી બધી પિક્ચરો, મારી પિક્ચરો પણ, બીજી પિક્ચરો બી સારી ચાલવા લાગી. અને 2007માં જ્યારે મોદી સાહેબને હું મળ્યો ત્યારે મોદી સાહેબે પણ મને કીધું કે બેટા તારે શું કરું છું બોલ. તો એ વખત મેં કીધું કે સાહેબ જો હમણાં જ ગુજરાતી ફિલ્મો બહુ સારી ચાલી રહી છે અને હમણાં જ હું આ લાઈનમાં જોડાયો છું અને બહુ સારું ચાલુ રહ્યું છે, તો મારે હજુ આગળ મારી ગુજરાતી ફિલ્મોને લઈ જવી છે, મારી ગુજરાતી સંસ્કૃતિને આગળ લઈ જવી છે. તો અત્યારે આમાં યોગદાન હું આપું, જેટલું બની શકે એટલું યોગદાન આપવા માગું છું. અને જો ભવિષ્યમાં થશે એવું મને વિચાર આવશે કે જોડાવું છું તો ચોક્કસ જોડાઈશ. પણ હવે જે તમે નારાજગી વ્યક્ત કરી છે ને પછી આખું રાજકારણ ઊભું થયું છે, તો શું આગામી તૈયારી છે રાજકારણમાં જોડાવાની? ને એકચ્યુઅલી જે આ મુદ્દો જ્યારે મેં ઉઠાવ્યો એ ફક્ત ને ફક્ત અમારા સમાજ અને બીજા સમાજના જે સારા મોટા કલાકારો છે, બહુ સારું ટેલેન્ટ છે, એ માટે ઉઠાવ્યો. તો આમાં કોઈ પોલિટિક્સની વાત નહોતી કે ભાઈ રાજકારણમાં જોડાવા માટે આ બધું કરું છું, એવું વાત હતી જ નહીં. જેમ કે મેં કીધું મારે રાજકારણમાં જોડાવું તો મારે આ બધું કરવાની જરૂર જ નથી. કોઈ પણ પક્ષ હોય સામેથી જ મને આવકારી લે, મને કહે છે પણ ખરા, એમાં કોઈ સવાલ. પણ જે વાત વિધાનસભાની અત્યારે જે કલાકારોને બોલાયા, પણ તમે એક પત્રકાર પરિષદ કરી, એમાં એક ફિલ્મનો પણ તમે ઉલ્લેખ કર્યો જેમાં એવોર્ડ ન મળ્યો. હા, અરે મેં અગાઉ પણ કીધેલું છે કે ઘણા સમયથી મારી અવગણના ચાલે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણા બધા એવા પ્રોડ્યુસર, ડિરેક્ટરો છે. અને એમ ખાલી વિક્રમ ઠાકોરની અવગણના થાય છે કે ઠાકોર સમાજની થાય છે? બંને. વિક્રમ ઠાકોરની તો ખરી, અને ઠાકોર સમાજ પણ ખબર નહીં આ લોકોને કેમ ગમતો નહીં. આટલો મોટો વિશાળ સમાજ છે અમારો, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, અને તમને સપોર્ટ કરે છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ હોય. અને અત્યારે હાલ તો મોટાભાગે અમારો ક્ષત્રિય સમાજ ભાજપમાં પણ છે અને સપોર્ટ પણ કરે છે, બહુ સારો સપોર્ટ કરે છે. તો શું કામ અમારા સમાજને મને આ રીતે ઇગ્નોર કરો છો એ મને ખબર નથી પડતી. અને વાત હતી ખેડૂતની, તો બધા લોકો પ્રોગ્રામો, એવોર્ડ ફંક્શનો કરતા હોય છે બહાર, તો એમાં તો મને આશા પહેલેથી નથી.
કારણ કે પ્લાન્ટેડ હોય છે તમને એવું હા લાગે છે? હા એ પહેલેથી બધું ફિક્સ જ હોય કે ભાઈ આના એવોર્ડ આપો આના નહીં આપો, બધું ફિક્સ જ હોય છે બધું. એ પછી સારો એક્ટર હોય કે ના હોય, સિંગર સારો હોય કે ના હોય, એ બધું કશું નહીં પ્લાન જોવાનું. કેવી હા, રીતે થાય? જે વાવા પ્લાન- કે નજીક હોય એવા કઈ રીતે? એ નજીક ના હોય એવું બી બની શકે, પછી તમારી ચાપલુસી કરતા હોય એવું બી બની શકે, અથવા તો પછી હું તમને અમુક પૈસા આપું કે લે આટલા પૈસા મને એવોર્ડ આપી પૈસાથી દો, પણ એવોર્ડ ખરીદાય એવું બી, હા એવું બી થતું હોય છે. તો એ બધા એમાં તો મને આશા હતી નહીં, પણ આ મારી ફિલ્મ ખેડૂત એક રક્ષક જ્યારે સરકારી એવોર્ડ માટે નોમિનેશન થઈ, આ પિક્ચરનું થયું, તો મને ઘણી બધી આશાઓ હતી કે ભાઈ આ પિક્ચરમાં અમે બહુ સારો મેસેજ આપેલો છે. સરકાર ખેડૂતો માટે કેટલા લાભ આપે, ખેડૂતોને કેવા લાભ આપે છે એવા મેસેજ આપ્યા છે સરકાર દ્વારા. એવી બધી વાત અમે અંદર લઈ લીધી છે. અને સ્ટોરી પણ બહુ ખેડૂતની આખી વાર્તા છે, બહુ સરસ સ્ટોરી પણ હતી. અંદર ડિરેક્શન પણ બહુ સારું હતું જીતુભાઈનું, મ્યુઝિક પણ બહુ સારું હતું મૌલિકભાઈનું, અને દરેક પાસામાં આ ફિલ્મ બહુ સારી હતી. તો મને એ વખતે જ્યારે ગુજરાત સરકારમાં ગઈ ત્યારે મને બહુ જ આશા હતી. હા, મને એક આશા તો નહોતી જ કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મને મળે, એ આશા તો મને નહોતી જ, પણ એના સિવાય ઘણી બધી કેટેગરી હતી એમાં આ ફિલ્મને એવોર્ડ મળવો જોઈતો હતો. જેમ કે બહુ સારી વાત અંદર મેં મૂકી હતી, જેમ કે ભાઈ બહેનની વાત હોય, પછી ખેડૂતની વાત હોય, દીકરીના ભણતરની વાત હોય. જેમ કે આ પિક્ચરમાં એવી સ્ટોરી હતી કે ભાઈ બાપ દીકરી કે દીકરા બંનેમાંથી એકને જ આગળ ભણાવી શકે છે. તમારા મત મુજબ કે સ્ટોરી જેવી હા, હતી એ એ પ્રમાણે સામાજિક, award હા, મળવું જ મળવો જોઈએ બધી જ રીતે. બહુ સામાજિક સ્ટોરી હતી બધી જ, એમાં દરેક ફોર્મેટમાં આ પિક્ચર બધી જ રીતે એ સફળ પિક્ચર હતી. ને એક બી કેટેગરીમાં આને એવોર્ડ ના મળ્યો એટલે યાર બહુ દુઃખ થયું કે સારું આ તો બહુ ખોટું થઈ રહ્યું છે, આવું ના થયું. ચલો ત્યાં તો થતું હતું, અહીં બી આવું થાય છે, તો આ ધ્યાન, આ જવાબદારી કોણ? આ ધ્યાન તો સરકારે દોરવું જોઈએ ને. આ વચ્ચે કોણ છે? જે કમિટીવાળા એવા તો કોણ છે કે જે આવી પિક્ચરને પણ એવોર્ડ નથી આપતા? ને જો આવી પિક્ચરો એવોર્ડ નહીં મળે, પ્રોત્સાહન નહીં મળે, આવા કલાકારોને જે ગમે તે જ્ઞાતિના બહુ સારું ટેલેન્ટ છે, બહુ સારા એમનું ખ્યાતિ છે, નામના છે, એવા કલાકારોને પણ જો પ્રોત્સાહન ના મળે સરકાર તરફથી, તો આગળ જતાં સરકારને જ નુકસાન છે ને. પણ સરકારને ધ્યાન કોણ દોરશે? સમાજ કે સમાજના રહેલા નેતાઓ? ધ્યાન તો સમાજના રહેલા નેતાઓ જે આપણે સરકાર માટે બહુ સારું કાર્ય કરે, સરકાર માટે પ્રામાણિક રીતે કામ કરે, કોઈ બી નેતા હોય, અંદર કમિટીના કોઈ બી હોય, એ લોકોએ ધ્યાન દોરવું જોઈએ ને. સરકારે દોરવું જોઈએ ધ્યાન કે ભાઈ આવું થઈ રહ્યું છે, આગળ જતો પ્રોબ્લેમ થશે. તો જે તમારા સરકારી નેતાઓ પણ જે છે તમારા, એ લોકો પણ કેમ ધ્યાન નથી આપતા? તમારી જે નારાજગી આવી એ પછી અલ્પેશ ઠાકોર જે ધારાસભ્ય છે અત્યારે ભાજપમાંથી, એમણે પણ એવું કહ્યું કે આ પૂર્વ આયોજિત કાર્યક્રમ નહોતો. અને બીજી તરફ એવું પણ કીધું કે મારે વિક્રમ ઠાકોર માટે લોબિંગ કરવાની થશે તો હું કરીશ. એમણે બંને બાજુ બોલ્યા. પૂર્વ આયોજન નહોતું એવું એમણે કીધું કે નથી કીધું મને ખબર નહીં, પણ ઘણા બધા નેતાઓ બોલ્યા કે ભાઈ આ પૂર્વ આયોજન નહોતું. પણ એક મેં નિવેદન સાંભળેલું રાજભા ગઢવીનું, એમણે કીધેલું મીડિયાના પત્રકારને કે ભાઈ અઠવાડિયે પહેલાં અમને લેટર મળેલો, ઇન્વાઇટ અમને કરેલા અઠવાડિયે પહેલાં, ફોન પણ આવેલો. એમનું જ નિવેદન, હું નથી બોલતો, એ તમે જોઈ લેજો, રાજભાનું નિવેદન છે. ને પછી તમે અત્યારે એમ કહો છો કે ભાઈ આ તો અચાનક થઈ ગયું, તો એ કેવી રીતે બનાય? અલ્પેશ ઠાકોરે એક એવું પણ કીધું કે રાજકારણી નેતા હોય છે, એમના જે ગ્રુપને લોબિંગ હોય છે એવું કલાકારોનું પણ હોય છે. તો શું કલાકારોમાં પણ આવું લોબિંગ થતું હોય છે કે સરકારની નજીક રહેવા માટે? ના, એવું મેં કશું જાણ્યું નથી, પણ લોબિંગ થતું હોય કે ના થતું, પણ ધ્યાન તો બધાને. દાખલા સરકારમાં અમારા ઠાકોર સમાજના નેતાઓ છે, બરાબર, એ લોકોને તો ખબર જ છે કે ઠાકોર સમાજમાં કયા કલાકારો બહુ સારું કામ કરી રહ્યા છે. તો એ લોકોના તો ધ્યાનમાં હોય ને, એ લોકો તો કહી શકે ને, પેલા જે કમિટીવાળા કે જે મીડિયેટર વાળા હોય એમને તો. ઠાકોરે પહેલાં કેમ ના કહ્યું કે ઠાકોર સમાજનું કોઈ નેતા કદાચ આવવાનું? કદાચ કીધું બી હોય, પણ આ લોકોએ ધ્યાનમાં ના રાખ્યું. તો પછી ધ્યાનમાં ના રાખ્યું તો પછી એ કેમ ના રાખ્યું? તમે તો આટલા મોટા નેતા છો, તમારું કેવું આ લોકો ના માને તો એનું પછી મતલબ શું? એટલે તમારું એવું માનવું છે કે અલ્પેશભાઈનું પણ નહીં સાંભળ્યું હોય? એવું જ હોય શકે કે અલ્પેશભાઈની તો અમારા સમાજની સાથે દરેક સમાજ માટે સારું કામ કરે જ છે, તો કદાચ એમણે કીધું તો એમની વાત પણ ના સાંભળી હોય, એવું પણ બની શકે છે. તો ના સાંભળ્યું તો પછી એ બહુ ખોટી વસ્તુ છે. તમને ન બોલાવ્યા, આજે બીજા અનેક એવા કલાકારો હતા કે જેમને નથી બોલાવ્યા, તો તમારી સાથે સંપર્ક કર્યો અને પછી શું વાતચીત થઈ? એવા કોણ કલાકારો છે? કલાકારો એટલે કલાકારો તો દરેક કલાકારો મારી જોડે જ છે, મારી સાથે જ છે. કેમ કે આ લડત મારી નથી, આ લડત કલાકારોની જ છે. તો દરેક કલાકાર મારી સાથે છે. અને હિતુભાઈ કનોડિયા પણ એમની જોડે પણ વાત થઈ, એમને પણ કીધું કે આ બરાબર છે, ભાજપમાં જ છે.
તો પણ એટલે એમને પણ જાણવા મળ્યું તો એમણે પણ કીધું કે બરાબર આ ખોટું થઈ રહ્યું છે, કોઈને અવાજ ઉઠાવવો જોઈતો હતો, તમે ઉઠાવ્યો, પહેલાં ઉઠાવવો જોઈતો હતો. પણ હવે વિપક્ષ તમારો જે સવાલ છે ઉઠાઈ રહ્યા છે, આજે વિધાનસભામાં જે વિરોધ પક્ષના નેતા છે અમિત ચાવડા, એમણે કહ્યું કે જે સરકારના નજીકના હોય છે એ લોકોને જે આમંત્રણ મળે છે, તો શું હવે તમે એ વાતથી સંમત થઈ રહ્યા છો? હા, તો ચોખ્ખી જ વસ્તુ છે ને. એક વસ્તુ જો હું ભૂલ કરવાનો છું તો તમે કહેવાના જ છો, બરાબર. તમે અમારે ઓપોઝિટ હો, તમે કહેવાના છો કે વિક્રમભાઈની આ ભૂલ છે. તો એ ચોખ્ખી વસ્તુ છે. અપક્ષવાળાએ જે બી કીધું એ એમની રીતે સાચું જ છે. એ મુદ્દો એમને રાજકીય ઉઠાવી લીધો, બરાબર. અમારે કોઈ રાજકીય મુદ્દો નથી આવ્યો. અમારા માટે તો ખાલી સમાજની વાત છે, કલાકારોની વાત છે. એ લોકો ચોખ્ખી કોઈ બી પક્ષવાળા હોય તો અપક્ષવાળા હોય તો એ લોકો તો ઉઠાવવાના જ છે. તમે ભૂલ કરી છે, બરાબર, તો પછી એ લોકો તો પછી એમાંથી રાજકારણ જે અત્યારે વાત ખાલી એક અમારા સમાજના અને દરેક સમાજના કલાકારોને એક મળવું જોઈએ, એક પ્રોત્સાહન મળવું જોઈએ, એક ગૌરવ મળવું જોઈએ સરકાર તરફથી. એ વસ્તુ નથી મળી રહી, અમુક કલાકારોને જ મળી રહી છે, બરાબર. એ વસ્તુ આ લોકોને જાણ હતી પણ એ લોકો કોઈ બોલી શકતા ને હું બોલ્યા પછી અપક્ષવાળાનો તો એક મુદ્દો મળી ગયો. કલાકારો જાણવા છતાં નથી બોલતા, શું કારણ? નથી બોલતા, ખબર નહીં કે કાર્યક્રમ નહીં મળે એવી બીક છે. કદાચ એવું બી હોઈ શકે. અમારા બે અરે ના, અમારા તો મને યાદ આવી એટલે કહું છું. ઘણા જ્યારે મેં પછી લાઈવ થયું પછી મેં કીધું બી ખરું બીજા દિવસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ એના પછી સાંજે મેં એક પોસ્ટ મૂકી કે ભાઈ આ રીતે આપણે આપણા સમાજના અને બીજા દરેક સમાજના કલાકારો, આગેવાનો, નેતાઓ, કોંગ્રેસના હોય, ભાજપના હોય, બીજા દિવસે આ જગ્યાએ આપણે બધા મળીએ છીએ અને સામાજિક વાત કરવા માટે આપણે બધા ભેગા થવાનું છે. તો ઘણા બધા કલાકારોના મારા પર ફોન આવે કે સારું અમુક નેતાઓના ફોન આવે છે, શું વાત કરું, શું વાત ના કરું. તો કે અમે તો ફોન જ બંધ કરી દીધા, વાત ના કરી. એટલે હું કહું શું કામ ભાઈ, આ કોઈ રાજકારણની વાત નથી કે પોલિટિક્સની વાત નથી, આ તો આપણા હકની વાત કરીએ છીએ ને આપણે. તો આમાં શું કામ ડરવાની વસ્તુ છે? તો ઘણા લોકો જેમ તમે ના કીધું કે પહેલાં કેમ કોઈ કલાકારોએ આ મુદ્દો ઉઠાવ્યો, તો ચોખ્ખી વસ્તુ છે. આ લોકો ડરતા હોય કે કદાચ આ કાલ ઉઠીને પ્રોગ્રામ ના મળે અથવા કોઈ આવું કોઈ બબાલ કરે, આ તે એવું કંઈક એમના મનમાં હોઈ શકે છે. વિક્રમ ઠાકોરે જે નારાજગી વ્યક્ત કરી છે અને જે સવાલ ઉપાડ્યો છે તેનું પરિણામ કદાચ ભોગવવાનું થાય તો વિક્રમ ઠાકોરને જો પરિણામ આમાં શું ભોગવવાનું થાય? મેં વાત કરી, બીજાને લાગે છે બીક. આમાં બીક રાખવાની જરૂર જ નથી. ના કોઈ આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરતા. મેં તો કીધું કે સરકારની જાણ બહાર બધું થઈ રહ્યું છે ને. સીએમ સાહેબને તો ખબર જ નહીં કે આ બધું થઈ રહ્યું છે. સીએમ સાહેબને કોઈ એકલા કલાકારનું થોડું ધ્યાન રાખવાનું હોય, એમને તો બધાને આખા ગુજરાતનું ધ્યાન રાખવાનું હોય, બરાબર. એટલે એ બધું એમના પર ભાર ના હોય. એ તમારા જેવા કોઈ વ્યક્તિને સોંપી દે, તમારા પાર્ટીના કોઈ વ્યક્તિને કે ભાઈ કલાકારનું કામ તમારે કરવાનું છે, બરાબર. તમે કોણ કલાકાર કોણ બોલાવશે બધું સરકારને ખબર ના હોય. ચોખ્ખી વસ્તુ છે. તો ને એમાં બીજી વસ્તુ કે ડરવાની વાત શું કામ? ડરવાની વાત આમાં તો મુદ્દો ઉઠાવ્યો છે ને કલાકારોના, એમને જે થતો અન્યાય છે એના માટે મુદ્દો ઉઠાવ્યો છે. આમાં કોઈ વિરોધ નથી કરી રહ્યા આપણે કોઈ સરકારનો. ચોખ્ખી વસ્તુ છે. એ કોઈ બી સરકાર હોય કે કોંગ્રેસ માટે બી આ કરી રહ્યા છે એવું તો છે નહીં. કોંગ્રેસવાળા કહેશે એટલે આ બધું કરી રહ્યા છે અમે, એ તો છે નહીં. આ તો અમારી વાત અમે કરી રહ્યા છે ને, અમારું દુઃખ અમે વ્યક્ત કરી રહ્યા છીએ. એ સરકાર વિરોધ નથી પાછું. ઓકે, આ એક છેલ્લો સવાલ કે તમે પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે 2 દિવસ પછી એક પોસ્ટ કરશો. શું છે એ પોસ્ટ? કઈ ધડાકો થવાનો છે કોઈ? એવું કોઈ ધડાકો નહીં કે રાજકારણમાં જોડાવાની કોઈ જાહેરાત છે? રાજકારણમાં જોડાવું તો 2007માં ના જોડાઈ ગયો, જ્યારે મોદી સાહેબ ન મળે તો ત્યારે. હા, પણ વિચાર તો ઘણી વખત વિચારું કે ચલો ભાઈ રાજકારણમાં જોડાઈજો. પણ પછી એવું બી થતું હતું કે ઘણા બધા એવા નેતાઓ હું જોતો હતો જે સામાજિક કાર્ય કરતાં રાજકારણમાં જોડાઈ ગયા, ને રાજકારણમાં જોડાઈ ગયા પછી સામાજિક કાર્યો કરવાના જ બંધ કરી દીધા. એટલે હું વિચારમાં પડી ગયું કે સારું આવું કેમ? તો મને લાગ્યું કે કદાચ એમને કામ કરવું છે, સમાજ માટે કામ કરવું છે, એમના સમાજ માટે કામ કરવું છે, બીજા સમાજો માટે પણ કામ કરવું છે, જે લીગલી છે, જે થવું જોઈએ. પણ અમુક એવા ઉપરથી ઓર્ડર હોય છે કે જેના લીધે એક નેતા એને કામ કરવું હોય તો એ નથી કરી શકતો. એવા બધું ઘણા બધા મેં જોયું ઘણી જગ્યાએ. તો મને બી થયું કે ચાલો હું મારો રાજકારણમાં જવું છે, પણ પછી હું બી આ નેતાઓની જેમ પછી હું બી ચૂપચાપ બેસી રહે. કોઈ તમારા જેવું કોઈ સારું માણસ છે, પ્રામાણિક માણસ છે, તમે સારું કામ લઈને આવ્યો છો, એ લીગલી કામ છે, તમે મારી જોડે આવ્યા, મને કહ્યું તમે વિક્રમભાઈ તમે આ પોસ્ટ ઉપર છો, તમે આ કામ કરી શકો, મારું કામ કરો ને. પણ મને ઉપરથી ઓર્ડર આવશે કે ભાઈ આ કામ નથી કરવાનું, તો તમે લીગલી તમે બધું તમારું સાચી વાત છે તો હું તમારી વાતને હું નહીં પેલું કરું, તમારી વાતને હું વખોડી દઈશ, હું તમારું કામ નહીં કરી શકું. તો આ બધું જોઈને પછી મને થયું કે આ રાજકારણમાં જઈને મારે કરવું છે, મારા સમાજનું કામ કરવું, દરેક સમાજના કામ મારે કરવા છે, પણ હું ત્યાં જઈને પછી આ રીતે હું દબાઈ જઈશ તો પછી શું મતલબ રાજકારણમાં જઈને જવાનું એમ.
જી બિલકુલ, આપણી સાથે જોડાયા હતા વિક્રમ ઠાકોર, જે છેલ્લા લાંબા સમયથી નારાજ હતા. વિધાનસભામાં કેટલાક કલાકારો આવ્યા અને ત્યારબાદ તેમણે મીડિયા સમક્ષ પણ આવ્યા. ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો થઈ રહી હતી કે વિક્રમ ઠાકોરની નારાજગી હતી, તેમને બોલાવવામાં નથી આવ્યા એટલા માટે છે. પરંતુ આજે તેમના દિલમાં જે વાત હતી, તેમની જે નારાજગી હતી, તે તમારી સમક્ષ મૂકી છે. આ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર